પરમાત્મા બોલ્યા છે કે સુદામા, એલા તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે ગુરુ આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? હા કનૈયા, મને યાદ છે. પણ ભગવાનના ભાગના દાળિયા એટલા માટે ખાઈ ગયા હતા સુદામા કે ત્યારે સમય એ હતો કે દાળિયા ભરતા સમયે એમાં દરિદ્રતાનો યોગ હતો, અને દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા જે કોઈ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે. આ વાતની ખબર સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે મારો મિત્ર, હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ, કૃષ્ણ ગરીબ ન રહેવો જોઈએ. આવા મિત્રો મળે ને તો જિંદગી સફળ થઈ જાય. કે સંતો બરાબર ભિક્ષાવૃત્તિ માટે આવ્યા હતા અને એમાં સુશીલાને મળ્યા. તો સુશીલાને કહ્યું કે આ સુદામાનું ઘર છે? હા બાપજી, આ સુદામાનું. અરે આ પેલા સુદામા ને કે જે કુલપતિ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. હા હા, બસ બસ એ જ સુદામાનું ઘર છે. ઓહો, તો એને કહેજો હો, એના ગુરુ કુલપતિ બની ગયા છે. સુશીલાએ પોતાના પતિને સમાચાર આપ્યા કે નાથ, તમારા ગુરુ તો કુલપતિ બની ગયા છે. તમે ને કૃષ્ણ ભણતા હતા. સુદામાને વ્રત હતું કે મારા ગુરુદેવ જ્યાં સુધી કુલપતિ ન બને ત્યાં સુધી ગામમાંથી મળેલી દક્ષિણા હું મારા ઘરમાં નહીં લઈ આવું. બીજું, જ્યાં સુધી મારા ગુરુદેવ કુલપતિ ન બની જાય ત્યાં સુધી દ્વારકાધીશના દર્શને નહીં જાવ કોઈ દિવસ. સુદામા બ્રાહ્મણ અને એના પત્ની સુશીલા, બાળકો, પહેરવા પૂરા કપડાં નથી, જમવા માટે જુવાર નથી, રહેવા માટે સારું ઘર નથી, અને છતાંય આ દુનિયાનું સૌથી મોટામાં મોટું વ્રત, અયાચક વ્રત લઈ અને સુદામદેવ બ્રાહ્મણ બેઠા છે કે મરું પણ કોઈ પાસે માગું નહીં ક્યારેય. એકવાર બાળકોની દશા જોઈ અને સુદામાના પત્ની સુશીલા નારીએ પોતાના પતિને કહ્યું કે પતિદેવ, તમને યાદ છે? ખાતાઈને એટલે સુશીલાએ કહ્યું કે તમારા ગુરુ તો હવે કુલપતિ બની ગયા છે, અને જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુદામદેવ સમજી ગયા હતા કે મારા પત્ની કંઈક કહે છે, એટલે કહ્યું કે તમે તો સમજો છો, તમને શું કહું? તમને તો ખબર છે દેવી, મારે અયાચક વ્રત છે, મરું પણ માગું નહીં ક્યારેય. અરે હું માગવાનું ક્યાં કહું છું તમને, હું માત્ર તમારા મિત્રને મળવા જવાનું કહું છું. સુદામદેવને થયું મારા પત્નીએ લગ્નથી આજ સુધી ક્યારેય કશું માગ્યું નથી, આજ પહેલી વાર કંઈક માગ્યું છે, અને એમાંય મારા મિત્રને મળવાનું અને દ્વારિકાધીશના દર્શન કરવાનું. પણ કહ્યું કે સુશીલા, કોઈકના ઘરે જવું હોય ને તો ખાલી હાથે ન જવાય. જુઓ આ કથાઓ કેટલું આપણને શીખડાવે છે. આપણે કોઈના ઘરે બેસવા માટે જઈએ ને તો ખાલી હાથ ન જઈએ, ભગવાનના મંદિરમાં જઈએ તો ખાલી હાથ ન જઈએ, છેલ્લી બાકી ઠાકોરજી માટે તુલસી પત્ર લેતા જઈએ, પણ લેતા તો જઈએ જ કાંઈકનું કાંઈક, ખાલી હાથ ન જઈએ. કોઈના ઘરે જઈએ તો ફળ લઈને જઈએ. સુદામા કહે છે કે કનૈયાના લગ્ન થયા હોય, બાળકો મારી પાસે આવે તો શું આપું? અને ત્યારે પડોશમાંથી 4 મુઠ્ઠી પૌવા સુશીલા નારી લઈ આવ્યા છે. કેટલા મુઠ્ઠી? 4 મુઠ્ઠી પૌવા ભગવાનને મોકલવા માટે. આ 4 મુઠ્ઠી પૌવા શું કામ? ન 3 આપ્યા, ન 5 આપ્યા, 4 જ કેમ આપ્યા? સુશીલાને ખબર હતી કે આ 4 મુઠ્ઠી પૌવામાં પરમાત્મા મને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધું આપી દેવાના છે. 1 મુઠ્ઠી પૌવામાં ધર્મ, 1 મુઠ્ઠી પૌવામાં અર્થ, 1 મુઠ્ઠી પૌવામાં કામ, અને છેલ્લા 4થા મુઠ્ઠી પૌવામાં મોક્ષ. આ 4 ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મેળવવા માટે 4 જ મુઠ્ઠી પૌવા ભગવાન માટે મોકલ્યા છે. અને સુદામા દેવ પૌવાની પોટલી લઈ અને દ્વારિકામાં આવે. દ્વારિકામાં જ્યાં આવે છે, દ્વારપાળો રોકે છે. વેસા તો ભાગવતમાં લખ્યું છે કે દ્વારિકામાં બ્રાહ્મણોને ભગવાનને મળવા માટે કોઈની મંજૂરી લેવી નહોતી પડતી, પણ અહીંયા દ્વારપાળ રોકે છે. દ્વારપાળ એ બ્રાહ્મણના રૂપમાં આવેલા એ સુદામાને દાન દેવા માટેની વાત કરે છે, પણ સુદામા કંઈ જ લેવાની ના પાડે. માત્ર એક જ હઠ કરીને ઊભા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. પણ દ્વારપાળ જણા અકળાયો, એણે ભગવાનને મળવા જવાની ના પાડી દીધી. પણ બીજો દ્વારપાળ હતો, એણે શાંત કર્યા
અને કહ્યું, તમે ઊભા રહો, મને કહો કોણ છો, ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે, તો હું મારા મહારાજને તમારો સંદેશો આપું. જો એ તમને ઓળખતા હોય અને એમ કહેશે કે હા એને અંદર આવવા દો, તો હું તમને અંદર જવા દઈશ, નકર નહીં જવા દઉં. ભલે ભાઈ જાવ ને, કહો ને હું કનૈયાનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. બપોરનો સમય હતો. ભગવાન ભોજન કરી અને ઝૂલા ઉપર હિંચતા હતા. અષ્ટપટાણી ભગવાનને ચમર ઢોળે છે. માં રૂકમણી ભગવાનને પાનનું બીડલું અંબાવે છે. અને એવા સમયે દ્વારપાળે આવી ભગવાનનો જયઘોષ કરીને કીધું, પ્રભુ દ્વાર પર એક બ્રાહ્મણ આવ્યા છે, દુબળું પાતળું શરીર છે, ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય. અરે ભાઈ, તો મને પૂછવા શું કામ આવો છો? જાવ ને ભૂદેવને જમાડી દો. બાપજી, મહારાજ, અમે જમવાનું કહ્યું પણ જમવાની ના પાડે છે. એના અંગ ઉપર પૂરા કપડાં નથી, હાવ ગરીબ હોય એવું લાગે છે. અરે તો જાવ એને પીતાંબર આપો. કપડાં લેવાની ના પાડે છે. અરે એને જે જોઈ દાન આપી દો. અરે દાન લેવાની ના પાડે છે. તો એક જ હઠ લઈને ઊભા છે કે મારે કૃષ્ણને મળવું છે, હું કનૈયાનો મિત્ર છું, હું કનૈયાનો મિત્ર છું, મારે એને મળવું છે. અને કેવડાવે છે કે જાઓ ને, તમે જઈને કહો ને કૃષ્ણને કે હું કનૈયાનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. મારું નામ સુદામો છે. એટલા શબ્દ સાંભળ્યા ભગવાને અને ઝૂલા ઉપરથી ભગવાન કૂદકો મારીને દોડ્યા અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો છે. ભગવાન પાસે એકદમ દોડતા જાય. અંગ ઉપરનું ઉતરી પડી ગયું. ભગવાને લીધું નહીં. અરે એની ક્યાં કરો છો? ભગવાને પગમાં ચાખડીઓ ન પહેરી, ઉઘાડા પગે કૃષ્ણ દોડ્યા છે. મારો બાળપણનો સખો આવ્યો. દરવાજે જઈ સુદામાને બાથ ભીડી અને ગોળ ગોળ ઘુમાવે. અને એ સમયે સુદામાને પૂછ્યું, સુદામા ક્યાં હતો તું? ક્યાં હતો? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? ક્યાં હતો તું? સુદામા મૌન થઈ ગયા છે. આંખોમાં પાણી ભર્યા છે. પછી તો ભગવાન એને અંદર લઈ જાય છે. ભગવાન પોતાના ઓરડાની અંદર, ઓરડામાં જઈ અને જે જગ્યાએ ભગવાન સુતા એ જગ્યાએ પરમાત્મા સુદામદેવ બ્રાહ્મણને બેસાડે છે. ત્રાંબાના પાત્રની અંદર પરમાત્માના પગ રખાવીને ધોવા માગે. ભગવાનના હાથમાં રહેલું જે ત્રાંબાનું પાત્ર, કળશ હતો, એ કળશમાં પાણી હતું, પણ પાણી હાથમાંથી છૂટ્યું નહીં. પાની પરાત કો હાથ છૂટો નહીં, નૈનન કે જલ સે પગ ધોય. પાની પરાત કો હાથ છૂટો હી નહીં. હાથમાં રહેલા પાત્રમાંથી પાણી ન નીકળ્યું, પરમાત્માની આંખોમાંથી પાણી નીકળી ગયું. સુદામાના પગ ધોવે છે. પણ સુદામાના પગ ધોવામાં એક ભાવ આપણે એમ કરીએ છીએ, પરમાત્માએ બ્રાહ્મણના પગ ધોયા. પણ બીજો એક ભાવ તમે યાદ રાખજો, અહીંયા જ્ઞાનની પૂજા ઐશ્વર્યએ કરી છે. સુદામા એટલે જ્ઞાન છે અને પરમાત્મા કૃષ્ણ એટલે ઐશ્વર્ય છે. અને આ સંસારમાં ઐશ્વર્ય ગમે તેટલું મોટું હોય, એને જ્ઞાનના પગમાં જ રહેવું પડે, વાલા, એના ચરણમાં જ રહેવું પડે. ઐશ્વર્યની પૂજા, ઐશ્વર્યએ જ્ઞાનની પૂજા કરી છે. પિતાંબર આપ્યું, પહેરાવ્યું, જમાડે છે. અને પછી બે જણા જ્યાં ઝૂલા ઉપર બેઠા છે, જે ઝૂલા ઉપર ભગવાન બેસતા ને એ ઝૂલા ઉપર સુદામાને બેહાડો. બેસ સુદામા યા તો. હવે જુઓ, આપણે ઘણી વખત કહીએ છીએ ને કે કૃષ્ણ કરે એમ ન કરાય. હે, કૃષ્ણ કરે એમ ન કરાય. પણ આપણે કઈ વાતે જોઈએ છીએ કે એણે 16,108 લગ્ન કર્યા, આપણે બીજા ન કરાય, નકર વાહ ભાંગી જાય. એક વાત નથી જોવાની, ખાલી કૃષ્ણમાં કેટલી વાતો જોવાની છે. કૃષ્ણ કરે એમ તમે કરી ન શકો. કૃષ્ણ કરે એમ તમે ન કરી શકો. તમે બે મિત્રો હારે ભણતા હો અને બે જણા ધંધો કરતા હો, એમાં તમારે ભાગ્યની બલિહારી થાય અને તમે ખૂબ પૈસાવાળા થઈ જાઓ, મોટી મોટી ફેક્ટરીઓ થઈ જાય, તમારી મોટી મોટી ઓફિસો થઈ જાય. અને ત્યારે એ ઓફિસોમાં તમે બેઠા હો, તમારી મોટી ઓફિસ હોય, સામે આમ એકદમ સરસ મજાના વીવીઆઈપી સોફા નાખ્યા હોય, મસ્ત મજાનું ટેબલ હોય અને તમે ખુરશી નાખીને બેઠા હોય, તમારી ચેર હોય.
એકવાર હૃદય ઉપર હાથ રાખીને કહેજો, તમારો બાળપણનો મિત્ર આવે, તમે બેસાડો ક્યાં એને? તમારો બાળપણનો મિત્ર આવે, તમે બેસાડો ક્યાં? એને લઈ જાઓ. તમારા બાળપણના મિત્રને ક્યાં બેહાડો તમે? ચાલો મારો પ્રશ્ન તમને, તમે ખૂબ ધનવાન થઈ જાઓ છો, તમારી ઓફિસમાં પ્રાથમિક શાળામાં ભણતા હોય વિદ્યાર્થી તમે હારે ભણતા હતા, અને એ એક સામાન્ય માણસ છે ને તમે બહુ મોટા શેઠ બની ગયા છો, અને એ તમને જ્યારે તમારી ફેક્ટરીએ તમારા ઘરના બંગલે મળવા આવે, તમે ક્યાં બેસાડો એને? કાં તો તમારી સામે સોફામાં બેસાડો, અને બહુ તમને પ્રેમ જાગી જાય તો તમારી ખુરશીની બાજુમાં એક ખુરશી નાખી અને ત્યાં તમે બેસાડો. તમારી ખુરશીની બાજુમાં એક ખુરશી નાખીને બેસાડો. તમે જે ખુરશી પર બેહો ત્યાં ન બેસવા દો તમે. આ કૃષ્ણએ શું કર્યું? જે સિંહાસન ઉપર પોતે બેસતા હતા એ સિંહાસન ઉપર સુદામા બેહાડ્યા. બેસ સુદામા, તો અહીંયા આ ન કરી શકીએ આપણે. એટલે કહેવાય છે કૃષ્ણ કરે એમ ન થાય આપણાથી. કારણ આપણને આપણો ઈગો વચમાં આવી જાય. આપણો ઈગો આવે વચમાં, ન થાય. તમારી ગાડીનો ડ્રાઈવર આવે નહીં તો તમે એક દિવસ ઓફિસે ન જાઓ. હાથે ગાડી ડ્રાઈવ કરી ઓફિસ ન જાઓ. હવે 5-25 કરોડનો માલિક પોતે ડ્રાઇવિંગ કરી અને હાથે ડ્રાઇવિંગ કરીને પોતે ન જાય. કારણ હું ડ્રાઇવિંગ કરું કેવું લાગે? ત્યારે આખી દુનિયાનો માલિક કૃષ્ણ અર્જુનના રથનો સારથી બનતા પણ અચકાતા નહોતા. આ કૃષ્ણ આ શીખડાવે છે કે તમારી પાસે ગમે તેટલું થઈ જાય ને તોય તમારું મસ્તક ભલે આકાશમાં આવી જાય પણ તમારો પગ ધરતીથી જુદો ન થઈ જાય એની કાળજી રાખજો. જેટલાના પગ ધરતીથી જુદા થયા છે ને એ પછી ધરતી પર આવ્યા જ નથી. પછી હવામાં જ ઉડ્યા છે, નકરાઈ લટકા જ છે. ભગવાનને પ્રાર્થના કરજો, ઠાકોરજી ગમે તેટલી સંપદા આપો, ગમે તેટલી ઊંચાઈ આપો, પણ પગ ધરતી હારે જોડી રાખજો. ગમે તેટલું આપો, અભિમાન ના આવી જાય, ક્યારેય અહંકાર ના આવી જાય. સુદામાને એની પર બેહાડ્યા છે. સુદામા તો પૌવાની પોટલી હંગરી દીધી. હવે આને પૌવા ન દેવાય. આ રોજ કાજુ બદામ ખાઈને સિંગ દેવાય? ન દીધું. ભગવાને પૂછ્યું કે સુદામા તે લગ્ન કર્યા કે નહીં? એલા અરે કર્યા ને. સુદામા કહે મારા ભાભીનું નામ, તારા ભાભીનું નામ સુશીલા છે અને નામ પ્રમાણે ગુણે છે. નામ હોય ને એવા ગુણ હોવા જોઈએ. નામ વગરના ગુણ વગરનું નામ કઈ કામનું છે નહીં. ઘરની ઉપર મોટા અક્ષર સ્ટીલમાં લખાયું હોય આનંદ ભુવન, મસ્ત મજાનું લખાયું હોય આનંદ ભુવન, પણ ઘરમાં જાઓ તો કાળો કકળાટ હોય. એકબીજાનો મોઢા ન બોલાવતા હોય કે આવું આવું વાતાવરણ ઘરમાં હોય. અને તો ઉપર લખ્યું હોય આનંદ ભુવન. ક્યાંક ક્યાંક તો લખ્યું હોય માતા પિતાના આશીર્વાદ ને માતા પિતા પાછા હોય વૃદ્ધાશ્રમમાં. આવું ન કરશો. આ સંસારમાં એક વસ્તુ રાખવી, તમે જેવું જીવો છો ને એવું જાહેર કરવું. જેવું જીવો છો એવું જ જાહેર કરવું. પછી તો સુદામાને પૂછ્યું, એટલે સુદામાએ પ્રશ્ન જવાબ આપ્યા ને પછી ભગવાને સુદામાએ પૂછ્યું કે કનૈયા તું મને બધું પૂછે છે, તું તો કે તે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા સુદામા મેં લગ્ન કર્યા. તો ક્યાં તાર ઘરવાળા? ભગવાન કે આ ઉભા. સુદામા કહે છે પણ એલા આ તો 8 છે. ભગવાન કહે છે સુદામા આ મારી 8 પટરાણીઓ છે. અને ત્યારે સુદામા બોલ્યા છે કનૈયા સાચું કહું, તું બધાને નિભાવી શકે, હું તો એકને નથી નિભાવી શકતો. અને તારો વૈભવ જોઈ અને મને એમ થાય છે તને ગુરુની સેવા ફળી છે. આ સંસારમાં ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે.
તને ગુરુની સેવા ફળી છે. હા સુદામા, બે વાતો કરતા તેમાં ભગવાનનું ધ્યાન ગયું કે આ પોટલી હંગરે છે કંઈક. એને ખબર તો હતી જો એમાં પૌવા છે, કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. બધાયના તન મનની વાતને જાણે, અને છતાંય શું કીધું, હે સુદામા પોટલી હું લાવ્યો છું? અરે કાંઈ નથી કનૈયા, એ તો અમારાનું, તારું કાંઈ છે નહીં એમાં. ભગવાનને માગ્યું કે ના લાવ લાવ, મારી ભાભીએ મોકલાવ્યો છે, પણ તું આપતો નથી. ભગવાનને ખબર હતી કે સુશીલાએ કીધું હતું કે પતિદેવ આ પૌવા દેવામાં તમને શરમ આવે તો કહેજો કે મારી ભાભીએ તમારા માટે મોકલાવ્યું છે, મારી ભાભીએ મોકલાવ્યું લાગે છે. લાવ દે મને. ભગવાને માગ્યું, સુદામાએ ન આપ્યું તો પરમાત્માએ સુદામાના હાથમાંથી ઝૂંટવી લીધું. યાદ રાખજો વાલા ભક્તો, પરમાત્માએ આપેલી સંપદા તમે જો ધર્મના કાર્યમાં વાપરતા બંધ થઈ જાઓ હો ને તો ભગવાનને આપતાય આવડે છે ને તમારી પાસેથી લઈ લેતાય આવડે છે. એક ઘડીના 6ઠા ભાગમાં તમારી સંપદાને ઝૂંટવી લેશે. એક ઘડીના 6ઠા ભાગમાં. તો એવા સમયે ભગવાને પોટલી આંચકી લીધી, ખોલી, પૌવા નીકળ્યા. અષ્ટપટરાણીઓ બોલી લો પૌવા છે. સુદામા નીચે જોઈ જાય, ભગવાન રડે. એમાં યશોદાની યાદ આવી એટલે. અને ત્યારે પરમાત્મા બોલ્યા છે કે સુદામા એલા તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે ગુરુ આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? હા કનૈયા મને યાદ છે, પણ ભગવાનના ભાગના દાળિયા એટલા માટે ખાઈ ગયા હતા સુદામા કે ત્યારે સમય એ હતો કે દાળિયા ભરતા સમયે એમાં દરિદ્રતાનો યોગ હતો, અને દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા જે કોઈ ખાય એના જીવનમાં ગરીબાઈ આવે. આ વાતની ખબર સુદામાને પડી એટલે સુદામાએ નક્કી કર્યું કે મારો મિત્ર, હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ, કૃષ્ણ ગરીબ ન રહેવો જોઈએ. આવા મિત્રો મળે ને તો જિંદગી સફળ થઈ જાય. બાકી અત્યારના મિત્રો તો તમારા ખીચામાં પૈસા હોય ત્યાં સુધી તું મારો મિત્ર, પછી તું તારા જ રસ્તે, હું મારા રસ્તે. પૈસા હોય ને ત્યારે તો બધાય મિત્રતા કરવા આવે. તમારી પાસે કાંઈ ન હોય ત્યારે જ્યારે મિત્રતા કરવા આવે ને તો સમજવું હવે આ સાચો મિત્ર છે મારો. તમારી પાસે હોય ત્યારે બધા આવે, પણ તમારી પાસે કાંઈ ન હોય ને તો એ કોઈક આવે તો સમજવું કે આપણો દિવસ તો છે હજી. પરમાત્માએ વાંચ્યું, સુદામાના કપાળમાં લખ્યું હતું શ્રીક્ષય, અને એ શ્રીક્ષય લખ્યું હતું એને બદલાવવા માટે થઈ અને પરમાત્માએ અક્ષય શ્રી કરી દીધું. એક મુઠ્ઠી પૌવા ખાધા, અને મુઠ્ઠી પૌવામાં પોરબંદરમાં દ્વારિકા જેટલી સંપદા આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય તેમાં રૂકમિણીએ હાથ પકડ્યો, પ્રભુ બસ હો, બીજી મુઠ્ઠી પૌવા નહીં, હવે ઐશ્વર્ય આપવા માટે એક મુઠ્ઠી પૌવા કાફી છે તમારી પાસે, તમારું સામર્થ્ય કાંઈ થોડું જેવું તેવું છે, એક મુઠ્ઠી પૌવા બસ. અને બીજો ભાવ, પ્રભુ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમારા માટે રાખો. બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમારા ઉદરમાં જાહે ને તો અમારા ભવ ભવના પાપ બળી અને ભસ્મ થઈ જશે, માટે રાખી મૂકો. તમને બધાને કહું છું, વર્ષમાં એક વખત બ્રાહ્મણના ઘરે જમવું. વર્ષમાં એક વખત બ્રાહ્મણના ઘરે જમવું. અને તમને ક્યાંય કદાચ વડોદરામાં ક્યાંય બ્રાહ્મણના ઘરે જમવા જવાનો અવસર ન મળે તો એટલું કરજો, વર્ષમાં એક વખત તથાસ્તુએ આવીને તમે ભોજન કરી જાજો વાલા. આ બ્રાહ્મણના ઘરનું જમી જાજો. મારો ઠાકોરજી તમારા બધાયના પાપ ધોઈ નાખશે. આવનારા સમયમાં આપ સૌને પ્રાર્થના કરું છું, આવનારા સમયમાં, તારીખ હજી જાહેર નથી કરતો આજે, પણ આવનારા સમયમાં તથાસ્તુ વિદ્યાપીઠમાં ભગવાન ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. 3 દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે પણ તમારા સુધી સમાચાર પહોંચે કે હવે અહીંયા તથાસ્તુ એ મહોત્સવ છે, ત્યારે પત્રિકા આવી નથી ને અમને કોઈ કીધું નથી, આવી કાંઈ રાહ જોતા નહીં. 3 દિવસના મહેમાન બનીને તથાસ્તુ આવજો વાલા.
એ ઉત્સવ જેમ અહીંયા આમ આમ આટલા બધા બેઠા છો ને એમ બધા આવજો અને તથાસ્તુનો એ ભગવાન ઠાકોરજી મંદિરમાં પધારે ને એના સાક્ષી બનવા આવજો. મૂળ મંદિર તો હજી વાર છે, મૂળ મંદિરને તો હજી વાર છે, પણ અત્યારે હરિમંદિર તૈયાર થયું છે કે જેમાં સત્સંગ કરી શકાય, જેમાં ઠાકોરજી બિરાજે. ઠાકોરજીની મૂર્તિ છે 5 ફૂટ અને 2 ઇંચ. રાધાકૃષ્ણ ભગવાન પધારવાના છે. દિવ્ય મૂર્તિઓ ભગવાનના વિગ્રહો પધારવાના છે. તો એના સાક્ષી બનવા માટે આપ સૌ પધારજો. જ્યારે જાહેર થશે ત્યારે એના મુખ્ય યજમાનની પણ જાહેરાત થશે. જો આ હરિમંદિર છે, હજી બાજુમાં જે ખાડા દેખાય છે ને બધું મંદિરનું બહારનું ડેકોરેશનનું કામ એમાં અત્યારે ચાલે છે. પણ આવનારા 1-2 મહિનામાં આ બધું જ કામ સમાપન થઈ જશે અને ત્યારે તારીખ હું જાહેર કરીશ. પણ સૌને મારું અંતરનું આમંત્રણ છે કે જ્યારે પણ તમને સમાચાર મળે ત્યારે તમે લોકો, જ્યારે પણ તમને સમાચાર મળે ત્યારે તમે લોકો કથામાં આવજો. હો ને, જેમ અહીંયા આવ્યા છો ને એમ આવજો. અને બીજી મારે જાહેરાત એ કરવી છે કે આવતીકાલે ચૈત્ર મહિનો ચાલુ થાય છે. ચૈત્ર સુદ એકમ માતાજીના નોરતા છે. એટલે મેં તમને કહ્યું પણ હતું કે વૃંદાવનથી આવીને સીધો વડોદરા આવ્યો છું, એમ 2024માં પણ વૃંદાવનથી આવીને સીધો વડોદરા આવવાનો છું. બે 2024માં ચૈત્ર સુદ એકમ, આવતીકાલે એકમ છે ને, આવતી ચૈત્ર મહિનાની એકમે ગ્રાઉન્ડ કયું છે ખબર નહીં, લગભગ તો નવલખી ગ્રાઉન્ડ જ રાખીશું અમે. વિપુલભાઈને કહીશ, કારણ ચૈત્ર મહિનામાં એ નવરાત્રિ છે, માતાજીની મોટી નવરાત્રિ, અને એ નવરાત્રિમાં 9 દિવસનું શ્રીમદ દેવી ભાગવત વિપુલભાઈના આંગણે છે. ગીતાબેન, વિપુલભાઈ, સંજયભાઈ, કુમુદભાઈ, આ બધાના, આ પરિવારના એક ભાવ સાથે 9 દિવસનું શ્રીમદ દેવી ભાગવત વડોદરાને 2024માં આપી રહ્યો છું. એક વર્ષ પછી પાછો આવીશ. 1 વર્ષ પછી. આજે તો ગાડીમાં હું સાંભળતો તો અનિલભાઈ કહેતા હતા કે 2025માં અમારે બિલમાં શ્રીમદ દેવી ભાગવત કરવું છે કે. હા, એ રાજન દાદાને કહેતા હતા કે હવે ભાગવત તો દાદાએ વાંચ્યું, હવે અમારે દેવી ભાગવતને વચાવવું છે. મનમાં મને થતું હતું કે અમે મારે મૌન હતું, પણ મેં કીધું તમારી ત્યાં માતાજી આવશે ને પહેલાં અમારે વિપુલભાઈને ઘરે અહીંયા આવવાના છે. પણ 2025માં ભગવાનને પ્રાર્થના કરીએ માતાજીને કે બિલમાં હોતે પાછા માતાજી આવશે, ચિંતા ન કરો. ત્યાં તે ગાડીમાં જ કહેતા હતા. આજે શું છે, આજે અમારે ઓલી બુલેટ ટીમ આખી આવી હતી કે નહીં આજે? હા, એ છોકરાઓ બિલમાં તો રોજ આગળ, અને જ્યાંથી નીકળે ત્યારથી એકેયના હોર્ન બંધ ન રાખે પાછા. હા, આવશો ને પાછા ચૈત્ર મહિનામાં કે નહીં? કેટલા જણા આવશો? નહીં તો ખબર પડે ને કેટલો મંડપ નાખવો એમ. વિપુલભાઈ, ખબર પડે આપણને કેટલો મંડપ નાખવો એમ. પણ 110% કહું છું, આના કરતાં મોટો મંડપ તૈયાર રાખજો તમે. અને એ તમને લટકાના 2 દી વધારે મળ્યા પાછા. બોલો, 9 દિવસની કથા છે. સુદામદેવ બ્રાહ્મણ ભગવાને દ્વારિકામાંથી લઈને પોરબંદરમાં એટલી સંપદા આપી. એક રાત્રિ સુદામા રોકાયા અને બીજે દિવસે જ્યારે ચાલ હું જાવ, હવે ભગવાને સીધું જ કીધું, બસ સુદામા જાવું છે, બસ જાવું છે તો ભલે કાંઈ વાંધો નહીં, પણ આવજો પાછો. સુદામાને થયું આટલા વખત પછી આવ્યો તો એક વખત એમ કીધું નહીં રોકાઈ જાય. ભગવાનને બહુ ઈચ્છા હતી સુદામા રોકાય, પણ ન કીધું. એના માટે એક કારણ હતું કે અહીંયા સુદામદેવ જમી લેતા હતા, મારી ભાભી ભૂખી હતી ત્યાં આગળ. સુશીલા નારી જમતા નહોતા. અને પછી તો સુદામા હાલતા થયા એટલે ભગવાને કીધું, એ આમ ક્યાં હાલો?
અહીંયા આવ. પાછો બોલાવે. ભગવાન કંઈક કહેવા માગતા હતા, પણ ભગવાને વાત ફેરવીને કીધું કે સુદામા, મારી ભાભીને મારો સંદેશો આપજે, હો, યાદ આપજે. મારી ભાભીને મારી યાદ આપજે, સંદેશો આપજે એટલું કહ્યું. અને ત્યારે સુદામાએ કહ્યું, અરે કનૈયા, થેન્ક યુ હો, તારો આભાર, તે મને યાદ કરાવ્યું. કેમ? તો કહે છે તારા ભાભીએ તારા માટે સંદેશો મોકલ્યો તો હું તો હાવ ભૂલી જ ગયો તને કહેતા. અરે બોલ સુદામા, શું કીધું મારા ભાભીએ? તો કહે છે કે તારા ભાભીએ કેવડાવ્યું છે કે કનૈયાને કહેજો ને, એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલને નિત પ્રતિદિની મોઈ. એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોય, પણ સો પ્રભુ દીન દયાલને નિત પ્રતિદિની મોઈ. મહિનામાં 2 એકાદશી આવે, પણ અમારે તો રોજ એકાદશી. એમને કીધું ભૂખ્યું રહેવું પડે છે, રોજ એકાદશી છે. અને આ શબ્દ સાંભળી અને ભગવાન કૃષ્ણની આંખો ભીની થઈને એટલું કીધું કે સુદામા, મારી ભાભીને એટલું કહેજે ને, હોની થી સી હો ગઈ અબ યે સી ના હોઈ, ભાભી તેરે ભવન में अब नित्य द्वादशी होई. હવે તમારે ભૂખા નહીં રહેવું પડે, કેજે બધાને. પણ ભગવાનને જ્યારે વાતો ફેરવતા હતા એટલે સુદામાએ કહ્યું, કનૈયા તું કંઈક કહેતો હતા ને, તમે શું કહેવું છે? ભગવાન કહે છે કે વાત કહું, ખોટું નહીં લગાડ ને. અરે અરે, હું તમારો મિત્ર છું, અને મિત્રને મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? મિત્ર છું તમારો, કહી દો જે કેવું છે તે. અને ત્યારે ભગવાન બોલ્યા છે, સુદામા, આ તે પહેરું ને એ પીતાંબર મારું છે, કાઢતો જા, તારી પોતળી પહેરતો જા. આપણને એમ થઈ જાય કે આટલો સંપદા, આટલો વૈભવ ને એક પીતાંબરમાં જીવ નો હાલ્યો એનો. દાઉદાદાએ કીધું હોતે, પ્રભુ શું કરો છો તમે? આ દ્વારિકા, આ પોરબંદરમાં આટલું આપ્યું ને પીતાંબરમાં જીવ લાખ્યો, ભલે ને પહેરી જાય. અને ત્યારે ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ, તમે કહો તો હજી પીતાંબર આપી દો, પણ મારો સુદામો પોતળી પહેરીને જ જશે. કેમ? મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં. પોરબંદરથી પોતળી પહેરીને આવ્યો હતો અને દ્વારકાથી પીતાંબર પહેરીને પોરબંદરમાં જાય ને તો પોરબંદરના લોકો એમ કે આ તો ખાલી બોલે છે, માગતો નથી. આ દ્વારકાથી પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને કોઈ માગણ કે એ હવે કનૈયો ન સાંભળી શકે, મારાથી ન સંભળાય. અને બીજી બાજુ સુદામો એમ કહે, 2 હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ એ વાત મને મંજૂર નથી. 2 હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કનૈયા, તું બધું આપી દેનારો છો, પણ હું માગું અને તું આપ એ વાત મને મંજૂર નથી. વિચાર તો કરો સુદામાની દ્રઢતા કેટલી હશે કે માગું નહીં, તારી પાસે આપવું હોય તો આપ, ન આપવું હોય તો કાંઈ વાંધો નથી, માંગુ નહીં તારી પાસે. અને અંતે સુદામદેવ પોતાની પોતળી પહેરીને ચાલતા થયા. દાઉદાદાએ કહ્યું, મોટા ભાઈ, દારૂકને કયો ને રથમાં બેસીને મૂકી આવે. ના, એને ચાલીને જવા દો. કેમ? સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણથી પાવન ને પવિત્ર બની જશે, એને ચાલવા દો. બ્રાહ્મણોનો કેટલો મહિમા વધાર્યો ભગવાને, હે, કે બ્રાહ્મણના પગ પડે તો ધરતી પવિત્ર થઈ જાય. જે ધરતીમાં સ્વયં પરમાત્મા રહે એ ધરતી બ્રાહ્મણના પગથી પવિત્ર બને છે. એટલે તો બ્રાહ્મણના પગે પગે લાગીએ અને એના ચરણની રજ આપણા માથા ઉપર ચડાવીએ છીએ, એમને નથી ચડાવતા. આપણે બ્રાહ્મણના પગમાં માથું એટલે અડાડીએ છીએ કે એના ચરણની રજ માથા પર પડી જાય ને ક્યારેક ભાગ્ય સુધરી જાય. સુદામદેવ બ્રાહ્મણ ચાલીને પાછા પોરબંદરમાં આવે. પોરબંદરમાં આવ્યા, પોતાના ઝૂંપડાના જોયા, મહેલ જોયા, બાળકો એને લઈ જાય છે. સુશીલા નારી 16 શણગાર સજીને આવે છે. અને ત્યારે સુશીલાને પૂછ્યું કે દેવી આ શું છે બધું? અને સુશીલા બોલ્યા, પ્રભુ તમે દ્વારિકા ગયા હતા ને? હા, બસ તમારા મિત્ર દ્વારિકાવાળા આવ્યા હતા ને આ બધું જ આપી ગયા છે. દ્વારિકાવાળા આવીને આપી ગયા એટલા શબ્દો સાંભળ્યા, સુદામાની આંખમાંથી અશ્રુની ધારા થઈ ગઈ અને મોઢામાંથી શબ્દ નીકળ્યા, કનૈયા, એ કનૈયા,
દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું ને પોરબંદરમાં આટલું બધું આવી ગયું તે મને. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે. સુદામાજી દ્વારિકામાં જાય. સુદામ ચરિત્રની કથા બતાવે છે કે ભગવાન પાસે નહીં માગો ને તો મારો ઠાકોરજી તમે ધાર્યું નહીં એટલું તમને આપશે વાલા. અને આ સંસારમાં માગવું હોય તો પરમાત્મા પાસે જાજો, અને એની પાસે ધન ન માગતા એની પાસે એને પોતાને માગી લેજો. કૃષ્ણને પોતાને માગી લેજો. તો સુદામ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતે બતાવી. ત્યાર આકાશમાંથી ઉતર્યા રે મારી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે મારી ભવાની માં. એ ઉતર્યા એવા નોતર્યા રે મારી ભવાની માં. ઉતર્યા એવા નોતર્યા રે મારી ભવાની માં. શું શું ભોજન જમશો રે મારી ભવાની માં. ભોજન જમશો ને મારી ભવાની માં. હો શું શું ભોજન જમશો રે મારી મેલડી માં. ભોજન જમશો ને મારી મેલડી માં. ખીર ખાંડ ને લાપસી રે મારી ભવાની માં. ખીર ખાંડ ને લાપસી રે મારી ભવાની માં. અને ઉપર પાપડનો કટકો રે મારી ભવાની માં. ઉપર પાપડનો કટકો રે મારી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે મારી ભવાની માં. આકાશમાંથી ઉતર્યા રે મારી ભવાની માં. આવતી વખતે તમને 2 નવરાત્રી રમવા મળવાની છે. શારદી નવરાત્રીમાં તો રમવા જાવ જ, પણ ચૈત્રી નવરાત્રીમાં તમને ગરબા રમવા મળવાના છે. ગ્રાઉન્ડ કયું છે ખબર નથી હો, તમારે નજીક થાય આઘું થાય એની મને ખબર, પણ વડોદરામાં કથા છે એ પાક્કું છે. આવી જશો ને? આવી જ જવાનું છે. એમાં શું કહો છો? કચ્છમાંથી આવ્યા છો એમ? અચ્છા, કથા સાંભળવા કચ્છમાંથી આવ્યા છો? પ્રણામ માં આપને. બેસો બેસો બેસો, આપ બેસો બેસો બાપ. આ તો શ્રીમદ દેવી ભાગવતની કથા જાહેર કરી એટલે મને માનું એક પદ યાદ આવી ગયું. અને પછી
તો પુનઃ જ્યારે પણ સમાચાર મળે કે તથાસ્તુ વિદ્યાપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે આપ સૌ લોકો તમારો પોતાનો પ્રસંગ છે એમ જાણીને તથાસ્તુ એ પધારજો વાલા બધા. વડોદરામાં કથા હોય ને વડોદરામાં આવો ને એ નવાઈ નથી, પણ તથાસ્તુનું આમંત્રણ મળે ને આમંત્રણ વગરના તથાસ્તુ આવો ને તો એમ થાય કે ના, હવે તમે બરાબર સાચા બરાબર જોડાયા છો.